હરિદ્વાર અમે લોકો પહોંચી ગયા છે। હરિદ્વારથી અમે સોનપ્રયાગ માટે નીકળી ગયા છે। સોનપ્રયાગથી ગૌરીકુંડ પહોંચી ગયા। ગૌરીકુંડથી અમે 22 કિલોમીટરનો ટ્રેક કરવાનું ચાલુ કર્યું છે। સવારે 6 વાગે ટ્રેકિંગ કરતા રસ્તામાં અમે લોકો 22 કિલોમીટર ટ્રેક યાત્રા કેદારનાથથી ચાલુ કરી દીધી અને મંદાકિની નદી વચ્ચેમાં મંદાકિની રિવર પણ આવે છે, તમે પણ જોઈ શકો છો। રસ્તામાં નજારો જોતા પહાડોનો નજારો જોતા પહાડો અને સ્નો જોતા અમે ટ્રેકિંગ ચાલુ કર્યું છે। ટ્રેકિંગ દરમિયાન અમે રસ્તામાં સુંદર નજારો, લોકો યાત્રીઓ ઘોડા ખચ્ચર પર બેસીને જાય છે, તમે પણ જોઈ શકો છો। ઘોડા ખચ્ચર પર અને સારી જાતની ધૂપ પડે છે ઉપર। ઘોડાનો પડાવ આવી ગયો છે। પડાવની આગળથી લગભગ કેદારનાથ બાબાની દોરી 1-2 કિલોમીટર જેવી બાકી છે। હર હર મહાદેવનો નારો લગાવતા અમે લોકો 22 કિલોમીટરનો ટ્રેક લગભગ 8 કલાક દરમિયાન પૂર્ણ કરીશને અને કેદારનાથની ઘાટીનો નજારો તમે જોઈ શકો છો। તમે પણ નજારો જોઈ શકો છો। કેદારનાથ ટેમ્પલ આવી ગયા છે। કેદારનાથ મંદિરની નજીક અમે લગભગ આવી ગયા છે। કેદારનાથ મંદિર પહોંચીને અમે કેદારનાથ બાબાના દર્શન કર્યા પછી અમે લોકોએ ભીમશિલાના દર્શન કરી બાબા કાલ ભૈરવના દર્શન કર્યા અને એવું કહેવામાં આવે છે કે કાલ ભૈરવના દર્શન કર્યા વગર કેદારનાથની યાત્રા અધૂરી રહે છે। તો તમે લોકો પણ કેદારનાથ જાઓ તો કાલ ભૈરવના દર્શન અવશ્ય કરજો।